ભીનું સંકેલવા માટે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી હોય એવું અમને લાગે છે। નર્મદા જિલ્લામાં પણ અમે એમના ચેક નંબરો સાથે જમા થયેલા પેમેન્ટો સાથે 400 કરોડના પેમેન્ટોની અમે વિગતો ત્યાં આપી છે। અમારી પાસે પુરાવા છે। એસપી શ્રીને 1 મહિનાથી અમે ફરિયાદ આપી છે। તપાસ ચાલે છે પણ મોટા ગજાના નેતાઓના દબાણવશ થઈને આ કૌભાંડમાં અધિકારીઓ પણ જેટલું બતાવી એટલું કરે છે, આગળ કરતા નથી। ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ આ અવસર સારો છે સરકારની છબી સુધારવા માટેનો, અને તમામ વિસ્તારના લોકોની એક માંગ છે। આ મનરેગામાં જે કૌભાંડો થવાથી એ લોકોને રોજગારી નથી મળી, એમના હકનું છીનવાઈ ગયેલું છે। ત્યારે એ લોકો પણ માંગ કરી રહ્યા છે સરકારમાં કે આ કૌભાંડમાં જે પણ લોકો સામેલ છે, ભાજપ કોંગ્રેસ ભાઈ બનીને કૌભાંડો કરેલા છે, એ તમામ લોકો પર તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે એવી અમારી માંગ છે। અમારી સ્પષ્ટ અને સરળ વાત એ છે જેટલું પણ પેમેન્ટ એજન્સીઓના ખાતામાં જમા થયું છે એ પેમેન્ટનો વ્યવહાર કોની સાથે થયો છે એ દિશામાં પણ તપાસ કરવામાં આવે। એમણે જો મટીરિયલ નાખ્યું હોય તો કઈ એજન્સીમાંથી સિમેન્ટ લીધી, કપચી લીધી, રેતી લીધી, કઈ રજીસ્ટર ગાડીથી ત્યાં મટીરિયલ નાખવામાં આવ્યું એ દિશામાં પણ તપાસ કરવામાં આવે એવી અમારી માંગણી છે। સાથે દાહોદ હોય, પંચમહાલ હોય, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચ જે પણ એસઆઈટી બની છે, માત્ર ભરૂચમાં એસઆઈટી બની છે, બીજી કોઈ જગ્યાએ એસઆઈટી બનાવવામાં આવી નથી। ત્યાં પણ માન્ય હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં એસઆઈટી બનાવવામાં આવે અને તપાસ કરાવવામાં આવે એવી અમારી માંગણી છે। અને પોતાની નૈતિક જવાબદારી સમજીને ભારતીય જનતા પાર્ટી એમના મંત્રીને એમના પદ પરથી પદભ્રષ્ટ કરે એવી પણ અમે માંગ કરીએ છીએ। આવનારા દિવસોમાં દિન 10 પછી અમને સંતોષકારક આમાં તપાસ અને કાર્યવાહી નહીં લાગશે તો તમામ જિલ્લાઓમાં જે પણ લોકોને મનરેગા થકી અન્યાય થયો છે એવા તમામ લોકોને સાથે રાખીને જિલ્લા પ્રમાણે અમે આવનારા દિવસોમાં રચનાત્મક કાર્યક્રમો આપીશું। એટલે ફરી એકવાર સરકારને કહીએ છીએ આમાં